વિસ્તારથી જોઈએ તો અમદાવાદ મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરીએ મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો છે। પ્રદૂષિત પાણીના મુદ્દે તે વિસ્તારના સ્થાનિકો પરેશાન છે, ત્યારે સ્થાનિક મહિલાઓએ બોટલમાં પ્રદૂષિત પાણી ભરીને પહોંચી હતી, તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર પાણી ઢોળીને રોષ વ્યક્ત કર્યો હતો, તો વળી માટલા ફોડીને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને પણ રોષ વ્યક્ત કર્યો હતો। તો અમદાવાદ મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરીએ મહિલાઓએ માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો છે। પ્રદૂષિત પાણીના મુદ્દે તે વિસ્તારના સ્થાનિકો પરેશાન છે, ત્યારે સ્થાનિક મહિલાઓએ બોટલમાં પ્રદૂષિત પાણી ભરીને પહોંચી હતી, તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર પાણી ઢોળીને રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ માટલા ફોડીને પણ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ અંગે વધુ વિગત આપવા માટે ઝલક જોડાઈ ચૂક્યા છે। જી ઝલક, કેટલા સમયથી દૂષિત પાણી આવતું હતું કે આજે મહિલાઓએ આ રીતે વિરોધ પ્રદર્શિત કરવો પડ્યો? ઉનાળાની તો હજુ શરૂઆત થઈ છે, ત્યાં જ શહેરમાં પાણીના પોકારો શરૂ થયા છે। પાણીની તો તંગી છે, સાથે સાથે જે કેટલાક વિસ્તારો છે તે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। વાત કરીએ વિરાટનગર વોર્ડના પુરુષોત્તમ નગરની, તો પુરુષોત્તમ નગરમાં 100 જેટલા મકાનો આવેલા છે। અહીં છેલ્લા 20 દિવસથી વધુ સમય જવા છતાં પ્રદૂષિત પાણીની સમસ્યા હલ થઈ શકી નથી। પ્રદૂષિત પાણીને કારણે અહીં ઝાડા ઉલટી, કમળા જેવા રોગો પણ ફેલાય છે। આખરે ત્રાસીને જે મહિલાઓ છે તે મહિલાઓએ આજે પૂર્વ ઝોનની જે કચેરી છે તે પૂર્વ ઝોનની કચેરીમાં માટલા ફોડનો કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો, અને ખાસ કરીને જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ટેબલ પર પણ પાણી ઢોળવામાં આવ્યું હતું। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમને સાથે વાત કરીએ કે તેઓને પાણીની કેવી સમસ્યા છે। આપનું નામ? સુલોચનાબેન। સુલોચનાબેન, શું કહેશો? ખરાબ પાણી આવે છે, શું પીવાનું ખરાબ પાણી ઘણું આવે છે, નકરું ગંદુ પાણી છેલ્લા અમારે 6 મહિનાથી આ તકલીફ છે, પણ 20 દિવસથી તો બહુ ગંદુ પાણી આવે છે। અમે બહારથી પાણી લઈને પીએ છીએ। રોજનું અમારે ઘરે 80-90 રૂપિયાનું પાણી આવે છે, એટલું ખર્ચો અમે નહીં ઉપાડી શકતા। અમને ચોખ્ખું પાણી લાવવાની પરમિટ આપો કે ના। અમારે મ્યુનિસિપાલિટી વાળાને કહેવાનું છે કે અમારે ઘરમાં ગટરમાંથી પાઇપ કાઢવાની છે ને નવી પાઇપ લગાવવાની છે જુદા। અમારે પાણીની બહુ તકલીફ છે, અમારા છોકરાઓ એમ જ પેટના દર્દથી હેરાન થવા માંડ્યા છે। હવે એની શું કરવાનું છે એ લોકોને અમારે જાણકારી બતાવો, નહીં પાય તો અમારે હજુ આગળ કંઈક પગલો ભરીએ, નહીં તો અમારાથી આ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય। તમારા લોકોથી ન થાય તો અમને કહી દો કે નહીં થતી અમારા લોકોથી આ, તો અમે કંઈ આગળ કરીએ છીએ। અત્યાર સુધી અમે રાહ જોઈને 6 મહિનાથી જોઈએ છે, છેલ્લા 20 દિવસથી તો અમે એટલા હેરાન થઈ ગયા છે કે પાણી અમારાથી બહાર લઈને પીવાનું તો ટેક્સ શું લેવા લેશે એ લોકો અમારાથી? પાણીનો ટેક્સ, બધા ચીજનું ટેક્સ આપે છે, અમે કમ્પ્લેન ટેક્સ ભરીએ છીએ, તો અમારે આવી તકલીફ આપે છે એ લોકો। અમને નહીં જોઈએ આવી તકલીફ, અમારે આજે અમારે પાણી માટે પૂરી વ્યવસ્થા કરી આપો એ લોકો। જી, આપનું નામ? કૃષ્ણાબેન। કૃષ્ણાબેન, શું કહેશો? શું સમસ્યા છે, શું કહે છે તંત્ર? ખાસ કરીને આ વિસ્તારની અંદર ખાસ પાણીની સમસ્યા છે। ગંદુ પાણી છેલ્લા 10 દિવસથી એટલું બધું છે, કોર્પોરેશનના વારે જાણ કરવા છતાં બી કોઈ પગલા લેવામાં આવ્યા નથી। અત્યારે આજની તારીખમાં તો બહેનો માટલાને લઈને પાણી માટે ખાસ ધસી પડી છે, અને કોર્પોરેશનમાં ઓફિસમાં પાણી ઢોળવાને લોકો એટલું કહી રહ્યા છે કે આ પાણી એ લોકો પીવે તો તમને ખબર પડે કે કઈ બાળકોની કેવી હાલત છે, કમળાને અસરથી કેટલા બધા લોકો હેરાનગ્રસ્ત થઈ રહ્યા છે। અને મહિલાઓ તો આજની તારીખમાં એવું જ વિચારી ગઈ છે કે આજે જ્યાં ગંદુ પાણી જ્યાં સુધી સોલ્વ નહીં થાય તો મહિલાઓ અહીંયા પૂર્વ ઝોનની કચેરીથી કોઈ હટવા તૈયાર છે નહીં અત્યારે આજની તારીખમાં। જી તાંસ, તમે જોયું કે જે ખરાબ પાણીને લઈને રોગચાળાની સ્થિતિ ફેલાતી છે, ત્યારે મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, અને તેઓ કચેરીમાં દેખાવ કરવાની ફરજ પડી છે। જી ઝલક, એ જણાવો કે મહિલાઓનો રોષ જોતા તંત્ર દ્વારા શું પગલાં લેવાની વાત કરવામાં આવી છે? જે રીતે મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો, ત્યારબાદ મીડિયાએ જે અધિકારી છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કર્યો, પરંતુ આ અંગે તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી। જી, તો આજ દિન સુધી દૂષિત પાણીને રોકવા કેમ કોઈ પગલાં ન લેવાયા? તંત્રનું શું કહે છે આ અંગે?
જી જ્યારે મીડિયાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓની કામગીરી બજાવશે, પરંતુ તેઓને મીડિયાને જવાબ આપવાનો કોઈ જ ફરજમાં આવતું નથી અને આથી તેઓની કામગીરી બજાવશે, પરંતુ મીડિયા સામે તેઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. જી, તો આ સમગ્ર વિરોધ દરમિયાન ત્યાં મહિલાઓનો વિરોધ જોતા કોઈ સ્થાનિક નેતા કે કોર્પોરેટર ત્યાં કોઈ આવ્યા છે ખરા? જી, જે કોંગ્રેસના કોર્પોરેટર છે કોંગ્રેસના કોર્પોરેટરે પણ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે, છતાં પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે કોર્પોરેટર છે તે કોર્પોરેટર પણ અહીંયા ઉપસ્થિત છે. જી, આભાર ઝલક જોડાવા દે. તો અમદાવાદમાં મહિલાઓ દ્વારા પાણી મુદ્દે વિરોધ નોંધવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કચેરી પર મહિલાઓએ પાણી ઢોળીને, તેમની ઓફિસમાં પાણી ઢોળીને સાથે જ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે અને સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. તો અમદાવાદ મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરીએ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટમાં પણ લોકો તરસના માર્યા વલખા મારી રહ્યા છે. પાણી કાપ લદાતા જ હવે રાજકોટવાસીઓએ તંત્રને પાણી બતાવવાનું શરૂ કર્યું છે. નર્મદાનું પાણી ન મળતા જ રાજકોટના 4 વોર્ડના પાણી કાપ જાહેર કરાયો છે. તો પાણી કાપને પગલે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના નગરસેવક સહિત સ્થાનિક મહિલાઓએ કોર્પોરેશનની કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. તો રોષે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકામાં ધમાલ મચાવી હતી અને કમિશનર ચેમ્બર બહાર માટલા ફોડ્યા બાદ મેયરની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર સાથે જ લોકોએ રોષ ઠાલવ્યો હતો. તો કંટાળેલા લોકોએ રામધૂન બોલાવીને મેયરનો ઘેરાવ પણ કર્યો હતો. તો મેયરનો ઘેરાવ થતાં જ સુરક્ષા કર્મચારીઓ પણ ભારે દોડધામ મચી ગઈ હતી અને જ્યાં કોંગી કાર્યકરોને હટાવવા બળ પ્રયોગનો પણ કરવો પડ્યો હતો. તો સુરક્ષા કર્મચારીઓએ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને તેમને બહાર કાઢ્યા હતા અને મામલો ગરમાતા જ કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયાએ ધરણા પર બેસી ગયા હતા. જોકે પાણી અંગેની રજૂઆત અને હોબાળાને મેયરે નાટક ગણાવ્યું છે. મેયર ડોક્ટર જયમન ઉપાધ્યાયનું કહેવું છે કે શહેરના પીવાના પાણીના સ્ત્રોત ખૂટી ચૂક્યા છે. તો ખંભાળા પાસે લાઇન તૂટવાથી જ પાણી કાપ જાહેર કરાયો છે અને આ લાઇન રિપેર થતાં જ પાણી ફરી મળતું થવાનો દાવો પણ તેમણે કર્યો હતો. મહત્વનું છે કે રાજકોટની 17 લાખની વસ્તી પાણી માટે કાયમ માટે પરાધીન જ રહી છે. નેતાઓ ચૂંટણી આવે એટલે પાણી રોજ આપવાના વચન આપી ચૂંટાઈ આવે છે, પરંતુ પાણીના વાયદા હંમેશાની માફક ખોખલા જ સાબિત થયા છે. તો કોંગ્રેસ હોય કે ભાજપ સત્તા મળ્યા બાદ પ્રજાને હંમેશા તરસે મરવાનો જ વારો આવે છે. જોકે રાજકોટની પ્રજા ભલે તરસે મરતી હોય, પણ અહીંના એક પણ નેતાના ઘરે ક્યારેય પાણીની તંગી જોવા મળતી નથી. જોકે ઉનાળાની શરૂઆતે જ રાજકોટમાં માટલા ફોડવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાણીનો પોકાર, પ્રજાની આ તરસ અને પાણીના વલખા આવનારા દિવસોમાં રાજનેતાઓને પણ દજાડે તો નવાઈ નહીં. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે એ રીતે અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની કચેરી પર મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યાં મહિલાઓએ ચેમ્બરની અંદર પાણી ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.